જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છે. અત્યારમાં સરસ મજાનું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. સરસ મજાના નાય ધોઈને કમ્પ્લીટ શેરાવી કારવી નવરા થઈ ગયા છે ને આજે જવાનું છે શૂટિંગમાં જવાનું છે. એટલા માટે સવારમાં બધાય મસ્ત મજાના તૈયાર થઈ ગયા હોય, વેલા થોડા થોડા જાગી ગયા હોય અને અહીંયા જે શિરાવાનું કામકાજ ચાલુ છે. હા ખા ખા તમ તારે ખા કહું છું શિરાવે છે એમ. અને આજે સવારમાં છે ને મારા મમ્મી મસ્ત મજાનો છે ને પૌષ્ટિક આહારનો નાસ્તો બનાવે છે. ચણા, મઠ, વાલોણ, પછી મગ એનો બધા એને બાફીને મારા મમ્મી વઘારે છે સરસ મજાના. જો હે મીંદડી મારા પગ માથેથી ચડી ગઈ, મને ખબર હતી અને તેરા જાગતી જ હતી બોલ્યો ઠુક્યો મેં એટલે તે બિચારી આમ ડેલે ગઈ ને તે ડેલે નો કઈ પૂછ્યું ને પાછી એમ વાહે દોડીને તમારે ખાટલા આંચની નો છોડાવવાનું અહીં ઊભી હતી છોડી પસાડ્યું મારો બાસકા ફટી હતી ને આ એક આવું આવીને ખબર ન રહેતા જીતી ગઈ. એ મારા પગ માથેથી ચડી ગયા ને આ જાગતી હતી ત્યારે જાગીને મારી પાસે આવી હતી છે કા મિની હતી ને સાંજે સરસ મજાનો ગરમા ગરમ વઘાર થાય છે. કેવા વઘાર છે, જીરું નાખી દીધું છે આખું. વઘાણી માપે મેળા નાખજો બા. વઘાર થાય જાનભાઈ માં હે હે છે તો કાંઈ વાંધો નહીં. વઘાર થાય છે ને કેવો અવાજ આવે મસ્ત મજાનો. બહાર નો વ્યૂ કેવો છે જરીક જોઈ લઈએ આપણે. વાહ, કોણા કોણા તડકા હે. સનેડા છે કોઈ બહાર નથી કાઢ્યા. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર છે એટલે વાહન તો હાલતા જ હોય. આમ પર મારા રાતના પેડા લાગે સમજો, પહેરી લઉં. અમારે એ કઈ ખારું કોઈ સોરી ન જાય કઈ વસ્તુ કાંઈ એનું કારણ છે કઈ કેમેરા મૂક્યા છે. ચોરવા પડું જ નહીં કોઈ અહીંથી કઈ વસ્તુ કઈ જાય જ નહીં. મારા મામા ને લોખંડ ને બધું એમને રેઢું પડ્યું હોય, પાના બાના બધું એમને પડ્યું હોય. કોઈ આમ હલાવે સલાવે કાંઈ ભલે મારા આખી રાત આવીને પડ્યા. આ કૂતરા લઈ ગયા વાત અલગ છે. અત્યારે કેવો હવે તું ઉભી થા. ટિફિન ભરશો છે? હા, શૂટિંગમાં જવાનું છે એટલે સરસ મજાના 2 ઠેલા તૈયાર કરી વાળા છે. આ મારો ઠેલો છે, એક કેવલની કાકીનો ઠેલો છે. ના બેન ને આજે શૂટિંગમાં લઈ જવાના નથી. હાલ મમ્મીએ વઘાર કરી નાખ્યો છે. વાહ, નહીં હવે નહીં, મેં ચીરાઈ લીધું. અને આ તીતીડા હે આવી કાક બોલતી બોલતી હું બોલছো? તીતી હા ન્યાય બસ્સા છે નીચે કા. આમાં ઘરે નાના નાના 3 બચ્ચા છે કા. ચાલો કેટલા બચ્ચા છે? આટલા બધા? કાલ કેવું કાઢી ગયા કેટલા કેવું થાય એક કાળું થાય છે હે બીજા થાય જવા ખરાય. હાલો કાંઈ વાંધો નહીં. હાલો વિપુલભાઈ ને બોલાવી લેવી. જો ગાય માતા આવી ગયા છે, રોટલી દેવાની ભાખરી ભાખરી ક્યાં? વિપુલભાઈ ને ફોન કરી દેવી કે ચાલો શૂટિંગમાં જવાનું છે, આવો નકર પછી સાંજે પાછું મોડું થાય. હાલે 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 તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. થોડુંક મોડું એટલે મને દુકાન મસ્ત મજાની ક્લિયર કરી નાખી છે. પોતું મારી દીધું છે, પેલા હંજારી કાઢી નાખીએ પછી પોતું મારી દીધું.
સરસ મજાનું બધું ગોઠવી દીધું છે અને કપડા બપડા બધા ઝાપટી નાખ્યા છે ને વિપુલભાઈ આવી ગયા છે. હું તો આવી ગયો બીજા. જો પરવીનભાઈની આજ નથી આવવાના. એને એનું કારણ છે કે આજે એના દીકરાને તબિયત બરાબર નથી ને એટલા માટે નથી આવવાના. અને ભારતી બેન આવવાના છે પણ એ ડાયરેક્ટ લોકેશન ઉપર આવવાના છે. રહી વાત આપણે હંસામાની. હંસામાં વેકેશન ખુલી ગયું છે એટલા માટે હંસામાં થોડાક મોડા આવવાના છે. એટલે એના માટે એને હાટું થઈને આપણે બધા વાટે છીએ એમ. કાંઈ વાંધો નહીં. હમ. આવી જાય તો નીકળી. કાંઈ વાંધો અને નહીં. આજે મસ્ત મસ્ત શૂટિંગનો બ્લોગ તમને જોવા મળવાનો છે. હમ. તો બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બોલો ભાઈ બીજું. બીજું તો કાંઈ નહીં પણ હજી તો 1 મિનિટ નથી થઈ. બોલો. બીજું તો હું કહું, આપણે ગુજરાતી ફેમિલી ફિલ્મની અંદર હા. ટૂંક સમયમાં આપણે રોજ ફિલ્મ આવવાના છે. વાહ 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 વાહ. કયા આવવાના છે ને એ સરપ્રાઈઝ છે. રોજ ફિલ્મ આવવાના છે એમ. રોજ એટલે એકાતર આવે છે. હા હા હા. એક જ રોજ જ કહેવાય ને, એક દીમાં હું થઈ જાય. હા 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 હા. વાહ વાહ. જોવાનું ભૂલતા નહીં. અને ફેસબુક આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી એમાં પણ તમને જોવા મળશે કટકા, તો એ પણ ફોલો કરી લેજો. મારા એક્ટર અતારમાં જો ડોલ લઈને આટા મારે. ઠીક. બ્લોગ ચાલુ છે. વિપુલભાઈ વ્લોગમાં બોલે છે. બાકી તો ખાલી તો દાઢી કરવાનો કે મેળ આવ્યો નહીં. કેમ? કાયમ જ ન હોય. હા હંસામાન મેં કીધું મેં વેલા હાર વયો એ કે પછી મારે કોની હારે આવવાનું ઈ કે. વાહન ઘણાય આવે છે. હા. તે કપડા લઈ લીધા 6 જોડી તો વાંધો નહીં. આ છ છે તો શૂટિંગમાં જવાનું છે અને 6 જોડી કપડા. તો કાંઈ વાંધો નહીં. હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.